હેલો મિત્રો, જય દ્વારકાધીશ. 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર આજે હતો મારો 8મો દિવસ. તો આજે વહેલી સવારે 3 વાગે ઉઠી અને પછી સૌપ્રથમ ભગવાનને કર્યા યાદ, પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ અને શરૂ કર્યા મેં પૂજા પાઠ. પછી મારા જાપ કર્યા અને સાથે સાથે કર્યા મેં હનુમાન ચાલીસાના પાઠ. પછી ગરમ પાણીની 2 ગ્લાસ ભરીને હું પી ગયો અને પછી નીકળી ગયા હનુમાન દાદાના મંદિરે. ત્યાં દાદાના આશીર્વાદ લઈ અને પછી મેં શરૂ કર્યું આજનું થોડું સ્ટ્રેચિંગ અને વોર્મઅપ અને પછી શરૂ કર્યું મેં રનિંગ. અને આજે મારી સાથે મિલનભાઈ કંપની દેવા માટે આવ્યા હતા અને આજે ટોટલ 3 કિલોમીટરનું રનિંગ કમ્પ્લીટ કરી અને અમે પહોંચી ગયા સીધા જીમમાં. અને આજે ચેસ્ટ ડે હતો એટલે ચેસ્ટની વિવિધ એક્સરસાઇઝો કમ્પ્લીટ કરી અને પછી ઘરે આવી અને કર્યો થોડો નાસ્તો અને પછી સવારે સૂરજ દાદાને નમસ્કાર કર્યા. અને આજે સંતોષભાઈ લોગો બનાવી રહ્યા હતા અને પછી આજે અમારા મિત્ર શિક્ષક મિત્ર આવ્યા હતા અને રાતે કરી 1 કલાકની રામધૂન. અને આજે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આવા વિડીયો જોવા માટે